પંકજ રાણસરિયા એ કાયમને માટે અહીંયા હાજર રહેતા હતા 8 થી 10 દિવસ સુધી સતત પર ડે તમે પણ અહીંયા જોતા હતા કે રોજે રોજ જ્યારે પોલીસ સાથે સંઘર્ષ થતા જે કાંઈ બનાવ બનતા એના માટે કાયમ ખંભે ખંભો મિલાવી અને અમારી સાથે રહ્યા છે. મહેશ રાજકોટિયા તો બિચારો ભોરો માણસ છે, એને મારા જેવું જ છે, એને કાંઈ બીજું કાંઈ જ્ઞાન નથી, ખાલી ઓનલી ફોર સમિતિમાં છે અને રોજ ઈ જાય છે. બાકી એનાથી થાય એટલી મહેનત ખેડૂતો પ્રત્યે એની કરે છે. લાલજી દેસાઈ, એને તો હું નથી ઓળખતો બેન. ગોપાલ ઇટાલિયા, એ એક પણ વાર અહીંયા આવ્યા નથી. અહીંયા જે સ્થાનિક જેની વાત છે એની વાત કરીએ છીએ. પણ તમને ટેકો જાહેર કર્યો તો ને વિડીયોના માધ્યમથી? ટેકો જાહેર કર્યો તો ટેકાને અમે નથી માનતા. અહીંયા જે અમારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે એને અમે માનીએ છીએ. જિગ્નેશ મેવાણી, ઈ એના રોટલા શેકવા એક જ વાર આવેલા છે, બાકી કોઈ અહીંયા ગોપાલભાઈ નથી એવા, જિગ્નેશ મેવાણી નથી એવા, કઈ સુદાન ગઢવી એક વાર આવી ગયા છે. પણ ઓનલી ફોર એના ખેડૂત વિશેના શબ્દ કે હું ખેડૂતની રીતે આવું છું. જેવી રીતના તમને દુઃખ થયું એ અમે જોયું હતું, તમારા આંખના જે આંસુ હતા એ અમે જોયા હતા. આ વસ્તુ આટલે સુધી પહોંચી હોય અને એની ઉપર પાણી ભરી જાય અને આ આંદોલન ઠંડુ પડી જાય તો સ્વાભાવિક છે, દુઃખ બધાને થાય. અને તમારી મહેનત હતી એટલે તમને જાજુ દુઃખ થયું હતું, તમારા આંખમાં આંસુ આવ્યા હતા એ અમે જોયું હતું. આખું આંદોલન ખેડૂતોની શું ચૂક રહી ગયા આમાં? ખેડૂતોની શું ચૂક રહી ગઈ આંદોલનમાં? ચૂક કાંઈ નહીં, ભોળો બાપડો ખેડૂત છે, ભરોસામાં રહી ગયો, બાકી કાંઈ ચૂકી નથી. કેટલા ટ્રેક્ટરો જોડાયા હતા આંદોલનમાં? અહીંથી અમારા 100 ટ્રેક્ટર આજુબાજુના થઈને 100 ટ્રેક્ટર ગયા હતા. કુલ કેટલા ટ્રેક્ટર હતા? અહીંયા તો 150 થી 200 ટ્રેક્ટર હતા અને એ લોકો મોટી મોટી વાતો કરતા હતા કે બહુચરાજીથી 300 આવે છે, નામ આવે છે. એવું કંઈ હતું નહીં. એવું અમને નથી દેખાણું, તમને પણ નહીં દેખાણું હોય. તમને ક્યારે ખબર પડી કે હવે શાંતિપુરા ચોકડીથી આગળ શું થવાનું છે? અને તમને જ્યારે ખબર પડી કે ભાઈ આ રીતે સભા છે તો તમારી પ્રતિક્રિયા શું હતી? ના, એવી તો અમારી કોઈ અમને ક્યાંય જાણમાં જ નહોતું રહ્યું. શાંતિપુરા પહોંચ્યા પછી જ આ બધું છે ને ડાયવર્ઝન મળ્યું. ત્યાં સુધી અમને કોઈને જાણ જ નહોતી. ત્યાં સુધી તો બધા ખેડૂતની રીતે જ ખેડૂત જતા હતા. અને એક રાત્રિ રોકાણમાં જ્યારે રોકાયા ત્યારે અમને જરાક એવું લાગ્યું હતું. અને ત્યારે અહીંયા ગુરુકુળની અંદર તમે પણ જાણો જ છો કે કેવી રીતનું વાતાવરણ ને કેવો માહોલ બન્યો હતો. દિનેશભાઈ, આપનો ફોન મને સવારે 7 વાગે આવ્યો તો હું ત્યાં હાજર હતી અને તમે મને કીધું કે મારે કંઈક રજૂઆત કરવી છે. એ રજૂઆત શું હતી? હવે તો બેન એ હું ભૂલી ગયો. જ્યારે ગરમા ગરમી હોય ત્યારે રજૂઆત આવે. પણ કંઈક તો હશે ને? હા, મારે તમારી સાથે વાત કરવી હતી કે જે આ વસ્તુ મને દેખાતું હતું કે આ ખીચડી ઊંધી રંધાઈ રહી છે એના વિશે મારે કેવું હતું. હવે મારે શું શબ્દ કહેવાતા એ મને યાદ